નમસ્કાર. ચાલો આજે વાત કરીએ આપણી સૌથી મોટી તાકાતની. ભારતના નાગરિક તરીકે આપણને એવી 6 શક્તિઓ મળેલી છે જે આપણી રક્ષા કરે છે. તો આજે આપણે બંધારણના એ જ 6 મૂળભૂત અધિકારોને બરાબર સમજીશું જે આપણી આઝાદી અને સમાનતાનો પાયો છે. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણને આટલી બધી સ્વતંત્રતા અને સુરક્ષા ખરેખર મળે છે ક્યાંથી? એવી કઈ વસ્તુ છે જે એક નાગરિક તરીકે આપણી ઢાલ બનીને હંમેશા ઊભી રહે છે? બસ આ જ સવાલોના જવાબ આજે આપણે સાથે મળીને શોધીશું. તો જવાબ છે 6. હા, ભારતના બંધારણના ભાગ 3માં દરેક નાગરિકને આ 6 મૂળભૂત અધિકારોની પાકી ગેરંટી આપવામાં આવી છે. અને સાચું કહું તો આ ખાલી નિયમો નથી, આ તો આપણી આખી લોકશાહીનો પાયો છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મુખ્ય અધિકારથી, સમાનતાનો અધિકાર. આ એક એવો સિદ્ધાંત છે જે સાફ કહે છે કે ભાઈ, કાયદાની નજરમાં કોઈ નાનું મોટું નથી, કોઈ ઊંચ નીચ નથી, બધા જ સરખા. ચાલો જોઈએ કે આનો અસલ જીવનમાં શું મતલબ થાય છે. તો જુઓ, આનો સીધો મતલબ એ છે કે કાયદો બધા માટે એક સરખો છે. પછી એ સરકારી નોકરીની વાત હોય કે કોઈ જાહેર સ્થળે જવાની, કોઈની પણ સાથે ધર્મ, જાતિ કે લિંગના આધારે ભેદભાવ થઈ જ ન શકે. અને એટલું જ નહીં, સમાજમાં સાચી સમાનતા આવે એ માટે રાજા કે મહારાજા જેવા જૂના જમાનાના ખિતાબો પણ હટાવી દેવામાં આવ્યા, જેથી કોઈ પોતાને બીજા કરતાં ચડિયાતું ન સમજે. અને હા, સમાનતાના અધિકારમાં સૌથી ક્રાંતિકારી જો કોઈ પગલું હોય તો એ છે અનુચ્છેદ 17, જે અસ્પૃશ્યતાને એટલે કે છૂત-અછૂતને સંપૂર્ણપણે નાબૂદ કરે છે. આ એક એવો કાયદો છે જે માણસના ગૌરવને પાછું સ્થાપિત કરે છે અને વર્ષો જૂની એક સામાજિક બદીને જડમૂળથી ઉખાડી ફેંકે છે. સારું, તો એકવાર બધાને સમાન ગણી લીધા પછી શું આવે? પછી આવે છે આઝાદી. આપણો બીજો મૂળભૂત અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર. આ એ અધિકાર છે જે આપણને પોતાના વિચારોને ખુલ્લીને વ્યક્ત કરવાની અને મુક્તપણે જીવવાની તાકાત આપે છે. આ અધિકાર આપણને બોલવાની, પોતાના વિચારોને દુનિયા સામે મૂકવાની આઝાદી આપે છે. એટલું જ નહીં, એ આપણને ખોટા આરોપો અને ગેરકાયદેસર ધરપકડ સામે પણ રક્ષણ આપે છે. પણ આ બધામાં સૌથી અગત્યનો જો કોઈ હોય તો એ છે અનુચ્છેદ 21, જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર. એમ સમજો કે આ એક જ અધિકાર બાકી બધા અધિકારોનો પાયો છે. પણ સાચી સ્વતંત્રતા શિક્ષણ વગર તો અધૂરી જ કહેવાય નહીં. બસ એટલે જ પાછળથી બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો. આ કાયદો 6 થી 14 વર્ષના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની ગેરંટી આપે છે. કેમ કે આપણે સૌ જાણીએ છીએ, એક શિક્ષિત પેઢી જ દેશનું સાચું ભવિષ્ય છે. ચાલો હવે આપણે એવા અધિકારોની વાત કરીએ જે એક ઢાલની જેમ આપણું રક્ષણ કરે છે. આ અધિકારો આપણને અન્યાય અને શોષણ સામે બચાવે છે અને સાથે સાથે આપણી આસ્થા મુજબ જીવવાની આઝાદી પણ આપે છે. આ અધિકાર સીધો જ માનવીય ગૌરવ સાથે જ જોડાયેલો છે. એ સ્પષ્ટપણે કહે છે કે કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ રીતે શોષણ ન થવું જોઈએ. અનુચ્છેદ 23 માણસોની ખરીદ વેચાણ અને મજૂરી કરાવવા પર પ્રતિબંધ મૂકે છે, જ્યારે અનુચ્છેદ 24 નાના બાળકોને જોખમી કારખાનાઓમાં કામ કરવાથી બચાવે છે. એના પછી આવે છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. આ અધિકાર દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની, એને માનવાની અને એનો પ્રચાર કરવાની પૂરેપૂરી આઝાદી આપે છે. એ પણ નક્કી કરે છે કે ધાર્મિક સંસ્થાઓ પોતાનો વહીવટ સ્વતંત્ર રીતે કરી શકે અને કોઈને પણ કોઈ ચોક્કસ ધર્મના નામે ટેક્સ ભરવા માટે મજબૂર ન કરી શકાય. હવે આપણે છેલ્લા 2 પણ ખૂબ જ મહત્વપૂર્ણ અધિકારો પર આવીએ છીએ. એક એવો અધિકાર જે ભારતની વિવિધતાને સાચવી રાખે છે અને બીજો એવો અધિકાર જે એ સુનિશ્ચિત કરે છે કે બાકીના બધા અધિકારો ફક્ત કાગળ પર ન રહી જાય. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ખાસ કરીને લઘુમતી સમુદાયોની ઓળખનું રક્ષણ કરવા માટે છે. એ એમને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને સાચવવાનો હક આપે છે. એટલું જ નહીં, એ લોકો પોતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ સ્થાપી શકે છે અને ચલાવી શકે છે. આ જ તો છે ભારતની વિવિધતામાં એકતાની અસલી ભાવના. હવે આપણે એ અધિકાર પર આવી રહ્યા છીએ જેના માટે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે તે બંધારણનો આત્મા અને હૃદય છે. બસ આ એક વાક્ય જ એની અસાધારણ તાકાત અને મહત્વ સમજવા માટે પૂરતું છે. અને આ છે અનુચ્છેદ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર. આને છે ને બંધારણની માસ્ટર કી જ સમજી લો.
કેમ? કારણ કે જો કોઈ પણ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય તો આ કીનો ઉપયોગ કરીને સીધા જ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવી શકાય છે. આ એક અધિકાર વગર બીજા બધા અધિકારો લગભગ અર્થહીન બની જાય. આ બધા અધિકારો પરથી એક વાત તો સાવ સ્પષ્ટ થાય છે. આપણું બંધારણ કોઈ પથ્થર પર લખેલી લકીર નથી, પણ એક જીવંત દસ્તાવેજ છે જે સમય અને જરૂરિયાત પ્રમાણે બદલાતું રહે છે. અને આનું સૌથી મોટું ઉદાહરણ છે મિલકતનો અધિકાર. થયું એવું કે શરૂઆતમાં મિલકતનો અધિકાર પણ એક મૂળભૂત અધિકાર હતો, પણ પછી 1978માં 44ના સુધારા દ્વારા તેને મૂળભૂત અધિકારમાંથી બદલીને માત્ર એક કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો. આ ફેરફાર એટલા માટે જરૂરી હતો જેથી સરકાર સામાજિક અને આર્થિક સુધારા માટે જમીન સંપાદન જેવા જરૂરી પગલાં લઈ શકે. આ બતાવે છે કે આપણું બંધારણ કેટલું લવચીક છે. તો આ 6 મૂળભૂત અધિકારો માત્ર બંધારણના પુસ્તકમાં લખેલા શબ્દો નથી. એ આપણી ઢાલ છે, આપણું સાધન છે, આપણી શક્તિ છે. એ સુનિશ્ચિત કરે છે કે દરેક સાથે સમાનતાથી વ્યવહાર થાય, દરેક આઝાદીથી જીવી શકે અને દરેકનું ગૌરવ જળવાય. સાચા અર્થમાં આ અધિકારો જ ભારતીય લોકશાહીનો આત્મા છે. જતા પહેલા બસ એક વિચાર. આજે દિવસભરમાં જે પણ બોલ્યા, જ્યાં પણ ગયા કે જે પણ કામ કર્યું, એમાંથી કયો અધિકાર આપણા શ્વાસની જેમ આપણી સાથે હતો? જરા વિચારજો, કારણ કે આ અધિકારો આપણા રોજિંદા જીવનમાં એવી રીતે વણાયેલા છે કે આપણને ખબર પણ નથી પડતી. અને એની સાચી કિંમત સમજવી એ જ એક જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી છે.